જેમ નદી વરસાદ વરસતા વહેવા લાગે, ખૂબ કલકલ છલછલ કરતા 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 આગળ ને આગળ દોડતી જતી હોય, દોડતી જતી હોય, દોડતી જતી હોય, ક્યારેય રોકાવાનું નામ ના લેતી હોય. અને એમનું લક્ષ્ય હોય કે હું જલ્દીથી જલ્દી સાગર સમુદ્રને મળી જાઉં. કારણ કે નદીનું ઉદ્ગમ સ્થાન તે સાગર છે. તેથી નદીનો પણ સ્વભાવ બની ગયો હોય કે હું જલ્દીથી જલ્દી સાગર સ્વરૂપને મળી જાઓ અને વિશાળ બની જાઓ. એમ આપણે દરેક હર એક જીવ પરમાત્માનું ઉદ્ગમ સ્થાન છે. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસષ્ટાનેન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની કરશે. હર એક જીવ ભગવાનનો અંશ છે. અને જ્યારે જીવની પણ તે તડપ જાગી જાય, તે લગન લાગી જાય કે બસ હું ક્યારે મારા ઈશ્વરને મળી જાઉં, ક્યારે હું એક થઈ જાઉં. નદી તો સાગરને મળીને પોતાને સમાવી દે, એમ જીવ પણ પોતાના હૃદયથી હૃદયેશ્વરને ઓળખી લે, જાણી લે અને સ્વભાવમાં વણી લે તે પરમાત્માને. ત્યારે તે મનુષ્ય પણ ભગવાનમય થઈ જતો હોય. અને તેથી જ આપણે સંતોને, સદગુરુઓને, મહાપુરુષોને વંદન કરીએ છીએ. એમણે પોતાની જીવન યાત્રાને પરમાત્મા સુધી પહોંચાડી છે. અને એવા સંતો મહાપુરુષોની નજરમાં જો આપણે પણ આવી જઈએ ને તો આપણને પણ છોડે માતાઓ? ના છોડે. ભાઈઓ ના છોડે. એકવાર પૂજ્ય બાપુજીના શ્રી ચરણોમાં એક માતા અતિ દુઃખી પીડિત થઈ અને આવી અને ખૂબ રડતા રડતા કહેવા લાગી કે બાપુ, હું તો કાંકરિયા, અમદાવાદમાં કાંકરિયું તળાવ છે, તળાવમાં જઈને ડૂબી જાય એવા જ મારા વિચારો આવે. કેમ બેન? અરે હું બહુ દુઃખી છું. કપડાની મિલ હતી પતિદેવની, તે પણ ડૂબી ગઈ, તે પણ બંધ થઈ ગઈ. પતિદેવ ઘણા સમયથી બીજું કાર્ય શોધે પણ તે કાર્યમાં પણ ક્યાંય સફળતા ના મળે. હું પણ કંઈક કાર્ય કરું, કંઈક કામ કરું ને પૈસા કમાવું એવી ઈચ્છા થાય, પણ મને પણ ક્યાંય સફળતા મળતી નથી. એવું લાગે કે હું કાંકરિયામાં જઈને ડૂબી મરી જાઉં. ત્યારે પૂજ્ય બાપુજી ભીતર ભીતર હસી રહ્યા છે અને કહી રહ્યા છે કે બેન, જો મરવામાં આનંદ હોત તો અત્યારે તો અભાવમાં પણ સુખી રહી શકત. કાંકરિયામાં ડૂબીને જો તું સુખી થાત તો હમણાં પણ સુખી થઈ જાત. પણ સંતો જાણે છે જીવાત્માની તે પીડાને. કારણ કે જ્યાં સુધી આપણે આસક્ત બન્યા હોય દેહ સાથે, દેહના સંબંધો સાથે, સંસાર સાથે, ત્યાં સુધી આપણને તે સત્ય વાત સમજાતી નથી. અને આપણને જે સૂઝ્યું, આપણને જે ભાવ્યું, આપણે જે વિચાર્યું તે જ આપણે માનતા હોય કે એ જ સત્ય છે. પણ ભાઈ બહેનો, તે સત્ય નથી હોતું. કામના ક્યારેક મન ચાહે કામના પૂરી થાય અને ક્યારેક ના થાય, ત્યારે આપણે કહીએ કે આપણે દુઃખી છીએ. જે વાસના છે, ઈચ્છા છે, તે પૂરી થતી હોય તો કહીએ કે સુખી છીએ, અને ના પૂરી થઈએ તો કહીએ કે દુઃખી છીએ. ત્યારે પૂજ્ય બાપુજી જાણતા હતા કે મનનો સ્વભાવ છે. જ્યારે મન આવેશમાં આવી જાય ત્યારે તે વિવેકને ખોઈ બેસતો હોય, ત્યારે તેમને સૂઝબૂઝ નથી હોતી કે હું શું કહી રહ્યો છું ને શું કરી રહ્યો છું. ત્યારે પૂજ્ય બાપુજી તે દુઃખી માતાને કહે છે કે હા બેન, હા ઠીક છે, તારું મન કરે તો જા કાંકરિયામાં ડૂબી મર. જાણે છે સંતો કે હમણાં જો હું કહીશ કે ના 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 તો એમનું મન વધારે તે બાજુ ખેંચાશે. તેથી કહે કે હા હા તું જા, ડૂબી જજે. પણ એ બતાવ બેટા, કાંકરિયામાં ડૂબવાથી તારા દુઃખ ઓછા થઈ જશે કે પૂરા નષ્ટ થઈ જશે? ખૂબ હૃદયમાં કરુણા ભરી, હૃદયમાં દયા ભરી, અહર્નિશ પ્રેમ અમૃત વરસાવતા વરસાવતા જે દ્રષ્ટિ આપણને નિહાલ કરી દે, જે વાણીનો પ્રસાદ આપણને પાવન કરી દે, તે પાવન વાણીથી પૂજ્ય બાપુજી આજ તે માતાને કહી રહ્યા છે કે બેટા, એ બતાવ, કાંકરિયામાં તું ડૂબી જશે, શરીરને ડૂબાડી દેશે તો તું સુખી થઈ જઈશ?
અને તું રડે છે કે મારી પાસે કંઈ નથી, મારી પાસે કંઈ નથી. એક કામ કર, તારી પાસે જે આંખો છે ને તે આંખો આપી દે, 10 લાખ રૂપિયા આપો. ત્યારે કે ના ના ના, એ તો કઈ અપાતા હશે. અમસ્તી રડી રહી છે કે મારી પાસે કાંઈ નથી. છોકરા ભોજન માંગે તો ભોજન કેવી રીતે આપો? જેની પાસેથી પૈસા લીધા તે પૈસા માંગે તો એમને શું મોં દેખાડો? મારી પાસે કંઈ નથી, કંઈ નથી કરી કરીને રડ્યા રાખે છે. એ શું છે? ના સમજ, અજ્ઞાન. પણ સદગુરુ છે યુક્તિથી મુક્તિ કરાવી દે. આજ પ્રેક્ટિકલ પોતાના જીવન દર્શનથી આ સમજાવી રહ્યા છે જ્ઞાન ભક્તિના સંસ્કાર. સારું બેન, તું આંખ ના આપે, કારણ કે આ આંખથી જોઈને જ તું કાંકરિયા સુધી પહોંચીશ. તો એક કામ કર, તારા 2 હાથ આપી દે, હું 25,000 રૂપિયા આપું. ત્યારે પણ એ આપશે? ના આપે. કારણ કે જીવવાની ઈચ્છા, જીવ જ્યાં સુધી આ તનમાં છે ચૈતન્ય, ત્યાં સુધી એમને પણ કામના છે કે હું અધિક 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 જીવું. પણ ના સમજી છે, કોઈ વખત દુઃખ આવી જાય, ચિંતા આવી જાય, પરેશાની આવી જાય, અને પરેશાનીથી ઉપર ઉઠતા આવડતું નથી. કારણ કે આપણા જીવનમાં સત્સંગ નથી, શરણાગતિ નથી સંતોની, સદગુરુઓની. જેના જીવનમાં આશ્રય છે સત્સંગનો, અને એ આશ્રયથી દ્રઢ નિશ્ચય કરી લીધો હોય કે મારો તો ઈશ્વર છે, અને ઈશ્વર મારી હર ઘડીએ હર પળે રક્ષા સુરક્ષા કરી જ રહ્યો છો. આવું અનમોલ શરીર આપ્યું, માત્ર એક દેખાતી નાની નાની આંખ વેચવા જઈએ તો કેટલી કિંમત મળે. પણ છતાં પણ આપણે આપવા માટે તૈયાર નથી. કિડની આપવા માટે તૈયાર નથી. જો આપીએ તો ઘણી કિંમત મળે. પણ તે ના સમજીથી કહેતા હોય કે મારી પાસે કંઈ નથી, કંઈ નથી, કંઈ નથી. અને એ ના સમજી જ આપણને દુઃખમય આ સંસારમાં વધારે ને વધારે દુઃખી કરતી જતી હોય. તો ના સમજી હટાવી અને ભગવત ભક્તિનો આશ્રય લે. જેના જીવનમાં સદગુરુ અને ભગવાનનો આશ્રય છે, એમનું જીવન ક્યારે દુઃખી થતું નથી.